અમદાવાદના બહેરમપુરા વિસ્તારમાં આવેલી ફકીરમુખીની ચાલીમાં દિવાલ ધરાશાયી થતા એક વ્યક્તિનું કરુણ મૃત્યુ નિપજ્યું છે અને એક વ્યક્તિ ઘાયલ થતા એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ છે અને આ દિવાલ જે નીચે દુકાનો હતી તે દિવાલ ધસી પડતા નીચે બેઠેલા બંને વ્યક્તિઓને ઈજા પામ્યા હતા, જેમાં એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું। મરનાર વ્યક્તિ ઉંમર વર્ષ 23નું અને બેંકમાં લોનનું કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે। બીજા વ્યક્તિ રિક્ષા ડ્રાઈવર હોવાનું જાણવા મળ્યું છે, જે ઘાયલ છે। આ દિવાલ છેલ્લા ઘણા સમયથી જર્જરિત હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। જોવાનું એ રહ્યું કે મીડિયા પહોંચ્યા બાદ કોર્પોરેશન દ્વારા નોટિસ લગાવવામાં આવી હતી। શું તંત્ર આવી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હતું, તે પણ એક મોટો સવાલ થાય છે। ખેર જોવાનું એ રહ્યું કે આ ઘટનામાં જવાબદાર વ્યક્તિઓને ન્યાય ક્યારે અને કેવી રીતે મળશે। તો માણસ જતો રહે ને, એના ઘરવાળાને એના કુટુંબવાળાને કેટલો આઘાત લાગ્યો હશે। ઘેરથી ભાઈ છે, પ્રસૂતાવાળી છે, આવતા મહિને તો ડિલિવરીનું રહે છે। હવે ભાઈને કેટલો આમ આઘાત લાગ્યો હશે કે જે બાળક આવશે એને એના પિતાનું મોં તો જોવા ન મળે ને ક્યારે। આ રાધેવાળો, પેલો સાયકલ વાળો